ખાધા વિના હાલે એ પણ શાક વિના હાલે અત્યારે મમ્મી કીડિયાનું હોતે બપોરે હોય બપોરે તે હાઈ થઈ ગઈ જો કરે હાઈ થઈ ગઈ હજી તો 4 વાગ્યા 4:30 કીડિયાનું પૂરાઈ ગયું આજે આવી છે ને વરસાદ છે ચાલુ મેં કીધું આજે છેલ્લો દિવસ મેં 4 દિવસ પૂર્યું આ તે અત્યારથી પૂરી હોત તો 5 દી થઈ જાત ને 9 વાગે પૂરાય પૂરે હા પૂરી આવાય ખાલી મેં તો એના ભાગનું રાખી દીધું એટલે કાલે પૂરીને તો હાલ પછી આજ છેલ્લો દિવસે ચૈત્ર મહિના હા તો અહીંયા પૂરી આવી નજી આ મેં દઈનું છે પણ આ વરસાદ આવતો હતો ને તે ના ગઈ પૂરું આ હા તો હવે તો જઈ આવું હાલો પપ્પા આપણે બે જાય પૂરી આવી હા હા પૂરી આવો તો જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં જો અહીં ટુવાલિયા તો હોય ટીંગાતા જ હોય મમ્મીને ઘરે ટુવાલિયા ટીંગાતા જ હોય પપ્પા એ મેચ જોવે છે એની મેચ તો ચાલુ જ હોય હું ગઈ હતી શાક લેવા ના એ મમ્મીએ શું બનાવ્યું શાક લઈ આવી 2 કોથળા ભરીને ખબર કેટલાનું શાક આવ્યું મમ્મી બહુ ઊંઘું છે બેન 75 પાઉન્ડ ના ગુંદા નહોતા ગુંદા છે ને હતા જ નહીં ફિનિશ થઈ ગયા હતા તો પૂછીને હા એ કે આવતી વીકે આવશે એમ એમ કીધું કીધું જો મમ્મી આજે દાળ મૂકી એ આવતી રીત કે પણ સકાળ શનિ રવિવારમાં આવી જાય મમ્મી દાળ મૂકી ટમેટા મમ્મી સુધારી લીધા ભૂલી ગઈ ટમેટા હું એની બાજુમાં ગઈ ખરા કે કંઈક લેવાનું છે ને મમ્મીએ ભાત મૂકી ગુવા મારે ત્યારે પછી આપડી જોઈએ ને નીકળો ગુવા નહીં કરતી ગુવાનંદ બનાવો આજે ના. આજે ગુવાનંદ બનાવો આજે છે ને વાલો તો શું લાવી હું તુરિયા લાવી આ વખતે નવું શાક લાવી પછી મરચાં લાવી દેખાડું કેટલું બધું શાક લાવી અમે છે ને 15 દિવસનું 10 દિવસ આરામથી નીકળે અઠવાડિયેથી શાક હતું નહીં મમ્મી કોબી ખાધી ફૂલકોબી ખાધી એવું બધું ખાધું સરગવો પડ્યો તો ગઈકાલે સરગવો ખાઈ એવું હતું અમને શાક વિના ના ચાલે આજે વાલોર પાલક લેવી પાલક લેવી તુરિયા પછી મરચા પછી બુલેટ ચીલી પછી વાલોર આ તો બેન મેં ટમેટું નાખું થોડું એક તને કહો કેમાં એક ટમેટાની દાળ એમાં જા નથી પણ થોડુંક ઓહ શું લેવી ખબર સીતાફળ લેવી એ નહીં નાખી તો આવીએ વાલો નહીં નાખો તો ચાલશે થોડાક બધું અડધો ટમેટું જો સીતાફળ ફેવરેટ સીતાફળ મમ્મી ખબર ને કેટલા ના આવ્યા છે 72 પાઉન્ડનું શોપિંગ થયું 72 પાઉન્ડ અમને તો ના હાલે હો ખાધા વિના તેલ લેવા ગયું બધું મોંઘવારી તો મોંઘવારી ખાવાનું તો ખરા